જીવન જરૂરિયાતની મોંઘી જેમને એ જેને પોસાય છે એ કહે છે, બાકી તો અટાણે મોંઘારતની તો વાત જ મૂકી દે. અને આ વખતે બીજેપી જ આવશે 400 સીટ મિનિમમ. There are so many things to tell about BJP's success. શું કારણ તમે જોવો છો? પહેલાની કોંગ્રેસ હતી ને અત્યારની કોંગ્રેસમાં શું ફરક છે? દેશ નેતાગીરી ઉપર બધા મગજ વગરના છે. અત્યારે જ્યારે ચૂંટણીનો સમય ત્યારે જ્યાં ધ્યાન કેન્દ્રિત કરવાનું એની બદલે યાત્રા કાઢીને બેઠા છે. પુત્ર પ્રેમને હિસાબે કોંગ્રેસ પતી ગઈ. અને પબ્લિકને જોઈ છે શું? સારા રોડ જોઈ છે, સારી લાઇટ જોઈ છે, સારી મેડિકલ ફેસિલિટી જોઈ છે, સારું ઇન્સ્યોરન્સ જોઈ છે, સારું જીવન જોઈ છે. એ બધું મોદી સરકાર પૂરું પાડે છે. ભાઈ ન ઉભા હોત ને ખાલી એક પાણો રાખ્યો હોત ને તો એ ભાજપ જ આવત. 2024નું વર્ષ છે અને લોકસભા ચૂંટણીનો માહોલ દેશભરમાં બરોબરનો જામી ગયો છે. લોકસભાની ચૂંટણીની તારીખો છે તે ગમે ત્યારે ઇલેક્શન કમિશન જાહેર કરી શકે છે, પરંતુ તે પહેલાં જ ભાજપે પોતાના દેશભરમાં 195 ઉમેદવારો છે તે જાહેર કરી દીધા છે અને ગુજરાતમાં પણ 26માંથી 15 પોતાના ઉમેદવારો ભાજપ જાહેર કરી ચૂક્યું છે. લોકસભા ચૂંટણીની તારીખ આવે તે પહેલાં જ ભાજપ આટલા બધા ઉમેદવારો એક સાથે જ જાહેર કરી દીધા, તે પણ એક ઐતિહાસિક ઘટના કહી શકાય. અને હવે ચૂંટણીમાં કેવો માહોલ છે, લોકો કયા કયા જે મુદ્દાઓ છે તેને લઈને મતદાન કરશે, તે અંગે આપણે મતદારોનો મિજાજ છે તે જાણીશું. આપણે રાજકોટના રેસકોર્સ ખાતે જે સિનિયર સિટીઝનો છે દરરોજ બેઠા હોય છે. હંમેશા આ લોકો સિનિયર સિટીઝનો છે તે રાજકીય ચર્ચાઓ કરતા જોવા મળે છે અને આજે તેમની રાજકીય ચર્ચાઓનો લાભ આપણે ગુજરાત તકના 10 લાખથી વધુ દર્શકોને પણ આપવાના છીએ. અને આપણી સાથે ઘણા બધા સિનિયર સિટીઝનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. કાકા, ચૂંટણીનો માહોલ દેશભરમાં જામી ચૂક્યો છે, કયા કયા મુદ્દાઓ જોઈને તમે મતદાન કરવાના છો? સૌથી પ્રથમ દેશની પ્રગતિ જે મુખ્ય છે અને તેને માટે ભાજપ છે જ, અને વર્ષોથી ભાજપ ત્રીજી ટર્મમાં પણ આવી જશે, પ્લસ 401 સીટ જીતશે એવું મને લાગે છે. પ્રગતિની વાત તમે કરી રહ્યા છો, કઈ કઈ પ્રગતિ તમે જોઈ રહ્યા છો દેશમાં? છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી ચૂંટણી તમે જોઈ હશે, છેલ્લા 10 વર્ષમાં કેવો વિકાસ રહ્યો દેશનો? સખત વિકાસ રહ્યો છે. અનાજ, રોડ ટ્રાન્સપોર્ટ, હાઉસિંગ, બધું ગરીબોને અનાજ બધું જે રીતે ભાજપ સરકાર આપે છે એ રીતે પ્રગતિ ઘણી છે. એ પણ સિનિયર સિટીઝનો પાસે વાત કરી. કાકાએ વાત કરી, અનેક મુદ્દાઓ વિકાસના ગણાવ્યા. તમે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખો છો ને કેવો વિકાસ દેશમાં જોઈ રહ્યા છો? ડેવલપમેન્ટ તો એટલું બધું થયું છે કે અમે જ્યારે નાના હતા ને એ ડેવલપમેન્ટને અત્યારે 3 ગણું વધારી ગયું છે, સમજ્યા? અને ભાજપ છે તો જ અત્યારે હાલે એવું અમને લાગે છે, કારણ કે મોદી હે તો મુમકિન હે. આ બધું ઈ જ છે. બધું ઉંમર જોઈને લાગે છે કે ઘણા બધા, તમે તો કોંગ્રેસની સરકાર પણ ઘણી બધી જોઈ હશે અને હવે ભાજપની સરકાર પણ છેલ્લા 10 વર્ષથી જોઈ રહ્યા છો. ગુજરાતમાં તો આટલા વર્ષોથી છે, પરંતુ દેશમાં પણ 10 વર્ષથી ભાજપનું જ શાસન છે. કેટલો શું ફરક છે બંને પાર્ટીઓમાં? ઘણો ફેર છે. તમે જો તમને પોતાને એમ લાગશે કે અત્યારનું માહોલ કેવો છે રાજકોટનો, પહેલાંનું રાજકોટ કેવું હતું, સમજ્યા? અમે તો ખૂબ અહીંયા રેખડા છીએ, સમજ્યા? આજ રેસકોર્સ ઉપર ને અત્યારનું રેસકોર્સ જોવો ને પહેલાંનું રેસકોર્સ જોવો, તમે ખ્યાલ આવી જાય કે ડેવલપમેન્ટ કેટલું થયું છે. એટલે જોવા જેવું જ છે બધું. વિકાસના વાતો છે સિનિયર સિટીઝનો કરી રહ્યા છે. આ કાકા તો આપણે સિનિયરોના પણ સિનિયર લાગી રહ્યા છે. કાકા, શું ઉંમર છે આપની? સિનિયરને ઇન્ડિપેન્ડન્ટ થયા પહેલાંની મેટર. બરાબર, 95. 95 વર્ષ છે તો પણ હું તમને રોજ જોઉં છું અહીંયા એકદમ ફિટ એન્ડ ફાઇન લાગો છો. તમારી પહેલા દિનચર્યા શું છે? ચૂંટણીથી એક અલગ વાત કરીએ. દિનચર્યા શું હોય? આખી તમારી દિનચર્યા શું રહે છે? કેવું ખાવ પીવો છો? કારણ કે 95 વર્ષની ઉંમર છે અને આ જમાનામાં, આ ભેળસેડિયા જમાનામાં તમે 95 વર્ષના છો તેમ છતાં અહીંયા રોજ ચાલીને આવો છો. હું તમને વોકિંગ કરતા પણ જોઉં છું. શું દિનચર્યા હોય તમારી? સ્વભાવ કોઈ પણ જાતનું તમે મને તમાચો મારો તો હું સામે કહું બીજો મારી લ્યો. સમજાઈ ગયો? તમને શાંતિ થવી જોઈએ, મને જ શાંતિ છે. એકદમ 95 વર્ષની ઉંમર પર કાકા એકદમ ફિટ એન્ડ ફાઇન છે ને અહીંયા જે સિનિયરો આવતા હોય છે તેમની સાથે બેસીને ચર્ચા કરતા હોય છે, વોકિંગ પણ તેઓ કરતા હોય છે. ને હવે પાછે ચૂંટણી ઉપર આવી જઈએ. કાકા, તમે તો આઝાદી પહેલાનો તમારો જન્મ છે, બધું તમે જોઈ લીધું, બધી સરકારો જોઈ લીધી. શું ફરક લાગે છે કોંગ્રેસ હતી ત્યારે દેશભરમાં ને અત્યારે ભાજપમાં? વડીલો પાર્ટી જે છે આપણો પોતાનો સમાજ, વડીલોએ કંઈક કર્યું હોય તો થાય ને, એમ કોંગ્રેસે બહુ સારું કામ કર્યું હતું. એટલી બધી તકલીફમાંથી બહાર કાઢ્યા છે પબ્લિક કે જ્યારે ખાવાના અનાજ નહોતા મળતા.
મેં જોયેલી વાત છે 48માં અનાજ નહીં અને એને જે વસ્તુ ઊભી કરી હોય એ વસ્તુ તો એ જે વખતે ગવર્મેન્ટ હોય એ જાણતો છે. મોટામાં મોટો મોરારજી દેસાઈ શાસ્ત્રીજી વગેરે મોટો કે જે કેવા માણસો ગાંધીજી, એટલે આ બધી વસ્તુ એવી છે કે ઉત્તરો તો અત્યારે જે યુગ આવ્યો છે એ સાવ જુદો છે. એવું મોબાઈલ યુગ જેને કહીને કે આજે આપણે વાત કરીએ ક્યાંક બીજા તરત જ 5 મિનિટમાં આખા દુનિયામાં ખબર પડી. પેલા અમે ડબલું હલાવતા, આ તારો પી જાય નંબર આપો એટલે એ જોઈન કરે એ વાત કરીએ. કોંગ્રેસે પણ આ ભાજપ જે દાવો કરે છે કે 70 વર્ષમાં કાંઈ નથી કર્યું, એ ખોટું છે. કામ તો કર્યું છે 101% કર્યું છે. એટલે આપણી પાસે આ બ્રિટિશ સરકાર શું દઈને ગઈ હતી એ વિચારો. તમારા ઘરની અંદર તમારા વડીલો તમને શું દઈને ગયા એ તમને ખબર હોય કે બીજાને. એમ ભારત છોડ્યો બ્રિટિશે ત્યારે ભારતને શું આપીને ગયા એ કોઈ વાત કરી? અત્યારની 10 વર્ષથી કેન્દ્રમાં ભાજપ સરકાર છે, મોદી સરકાર છે, કેવું કામ કરી રહી છે? ઘણું સારું, ઉત્તમ કામ. એક જ છે કે જે વસ્તુ જીવન જરૂરિયાતની મોંઘી સમજ્યા એ જેને પોસાય છે એ કહે છે. બાકી તો અટાણે મોંઘવારીની તો વાત જ મૂકી દે. મોંઘવારી વિકાસ થયો છે પણ મોંઘવારી પણ વધી છે એવું કહેવા માંગો છો? કોઈને રિક્ષાવાળા હું પોતે 2 રૂપિયામાં યાજ્ઞિક રોડથી લોધાડ ચોકમાં ગયો છું 2 રૂપિયામાં. એને આજે મારે 30 દેવા પડે પણ તોય ખુશ. મોંઘવારી વધી છે પણ વિકાસની સામે આ મોંઘવારી મંજૂર છે એવું કાકાનું કહેવું છે. પોતાના અનુભવો વર્ષોના શેર કર્યા અને પણ સિટીઝન છે. કાકા, કયા મુદ્દાઓ જોઈને તમે મતદાન કરવાના છો ને 10 વર્ષનું મોદી સરકારનું જે કાર્ય છે તેને કઈ રીતે મૂલવો છે? અદ્ભુત છે. અને હજી તો આ મને એમ લાગે છે કે બીજા 10 વર્ષ મોદી સાહેબ રહે એવી જરૂર છે. તો દુનિયાના 90% પ્રશ્ન ઇન્ડિયાના 90% પ્રશ્નનો નિકાલ આવી શકે. અને આ વખતે બીજેપી જ આવશે 400 સીટ મિનિમમ. ભાજપમાં તો 26-27 વર્ષથી છે ભાજપ. કેન્દ્ર સરકારના એવા કયા કામો છે જેનાથી તમે ઇમ્પ્રેસ છો ને આમ અદ્ભુત ને એ બધું સરકારના કામને કહી રહ્યા છો? રોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારી. એમ્સ કેટલી હતી પહેલા, અત્યારે કેટલી છે? મેડિકલ કોલેજીસ પહેલા કેટલી હતી, અત્યારે કેટલી છે? ઘણી બધી વસ્તુ છે. there are so many things to tell about BJP's success. રાજકોટ માટે કયા એવા મુખ્ય કામો રહેશે જેને લઈને તમે મતદાન કરવાના છો? વિકાસ, નવ રિંગ રોડ, નવ રેસકોર્સ, ઘણા બધા મુદ્દા છે. 10, 15, 20 તમે કયો એટલા હું ગણાવી શકું એમ છું. મોટાભાગના સિનિયર સિટીઝન્સ છે ભાજપના મોદી સરકારના કામથી ખુશ તેઓ જણાઈ રહ્યા છે. કોંગ્રેસ હાલ તૂટી રહી છે. કોંગ્રેસમાં હવે મોટા નેતાઓ છે, અર્જુન મોઢવાડિયા છે, અમરીશ ડેર છે અને અગાઉ પણ અન્ય ઘણા મોટા નેતાઓ કોંગ્રેસ છોડીને જતા રહ્યા છે. રાષ્ટ્રીય લેવલ પણ ઘણા નેતાઓ કોંગ્રેસ છોડીને જતા રહ્યા છે. આની પાછળનું શું કારણ તમે જોવો છો? પહેલાની કોંગ્રેસ હતી ને અત્યારની કોંગ્રેસમાં શું ફરક જોવો? દેશ નેતાગીરી ઉપર બધા મગજ વગરના છે એટલે બધા છોડીને શું કરે, કોઈ સાંભળતું નથી ઉપર. એ અત્યારે જ્યારે ચૂંટણીનો સમય જ્યારે જ્યાં ધ્યાન કેન્દ્રિત કરવાનું એની ભલે યાત્રા કાઢીને બેઠા છે તો પછી શું કરે આ લોકો? ભાજપ જે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરે છે પરિવારવાદના, આ આક્ષેપો કેટલા સાચા છે, શું માનો છો? 100% સાચા છે. તમે ગમે એ સ્ટેટમાં જો પાર્ટી હશે એ પરિવારની જ પાર્ટી હશે. મુલાયમસિંહ ગયો કે લાલુ ગયો કે ગમે માયાવતી ગયો, બધા મમતા બધી પરિવારની જ છે. કોંગ્રેસના રકાસ પાછળ, કોંગ્રેસની હાલત પાછળ ભાજપ વધુ જવાબદાર છે કે કોંગ્રેસ પોતે જ વધુ જવાબદાર? કોંગ્રેસ પોતે જ જવાબદાર. એની નેતાગીરી, પુત્ર પ્રેમ, બીજું કાંઈ નહીં. પુત્ર પ્રેમને હિસાબે કોંગ્રેસ પતી ગઈ. ન તો કોંગ્રેસમાં સારા નેતાઓ આજની તારીખે છે જેને આગળ આવવા દઈએ તો એ લોકોને વિરોધ પક્ષ સબળ હોય તો રાજ સારું ચાલે, પણ આ એના હાથે કરીને પગ ઉપર કુવાડા માર્યા છે કોંગ્રેસ. રાજકોટના ઉમેદવાર આ વખતે પુરુષોત્તમભાઈ રૂપાલા છે. ભાજપ 5 લાખથી વધુની લીડથી બધી સીટ જીતવાની વાત કરે છે. રાજકોટમાં આવશે શું લાગે? આજની તારીખે થાય તો આવશે, બાકી ભવિષ્યનું તો શું કઈ કાલ સવારે શું થાય છે કેમ ખબર પડે? આજની તારીખે મતદાન થાય તો 100%. પણ ઉમેદવારનું નામે આપણને નથી ખબર કોણ છે.
પણ સિનિયર સિટીઝન છે. કોંગ્રેસની વાત કરવામાં આવે, ગઈ વખતે લલિત કગથરા અહીંથી લડ્યા હતા, પણ ત્યારે તેઓ વિધાનસભા ચૂંટણીને જીતીને લોકસભા લડતા હતા. આ વખતે તો તે વિધાનસભા પણ હારી ગયા છે. સામે પાછા ભાજપના દિગ્ગજ નેતા મોહનભાઈ કરતાં પણ દિગ્ગજ નેતા ભાજપના કહી શકાય. શું કહેશો હવે કોંગ્રેસની હાલત કેવી લાગે? કોંગ્રેસ પિક્ચરમાં છે નહીં, જે એને જ પોતાના પગ ઉપર કુહાડા માર્યા છે. વિપક્ષની પણ ભૂમિકા સરખી ભજવી નથી શકતું. એ પાર્ટી ઉપર જનતા કેટલોક ભરોસો મૂકી શકે? અને અહીંયા નહીં પણ દરેક ઇન્ડિયા આખામાં તમે જુઓ તો માહોલ ભાજપ તરફી છે, મોદી સાહેબ તરફી છે. એ કોઈ પણ વ્યક્તિ એના વિરોધીએ સ્વીકારવું પડે એમ છે. અહીંયા પણ આ જે ચૂંટણીના ગણિત છે એ પ્રમાણે લીડ તો મળવાની જ છે. એક આપણે એના પેલામાં આંકડામાં ન જઈએ અને જીતવાના છે એ નિશ્ચિત છે. અને જે કંઈ વસ્તુ બની રહી છે એ વિપક્ષ ખરેખર જાગૃત બનવાની જરૂર છે, જેથી કરીને રાજકારભાર સારો બને. વિપક્ષની સ્થિતિ એ સારી હોવી જોઈએ, મજબૂત વિપક્ષ હોવો જોઈએ. હમણાં મારા કલિંગે કહ્યું એ જ રીતે એમાં હું સહમત છું કે વિપક્ષ થોડો બળવાનો હોવો જોઈએ, પણ આ માતૃપ્રેમે એ પણ રહેવા નથી દીધું. જનતા એવું ઈચ્છે છે કે ભલે પાર્ટી ભાજપ છે તે સત્તામાં આવે પણ વિપક્ષ પણ મજબૂત રહેવો જોઈએ, જેથી લોકોના કામ થાય એવું માનો છો આપ? કારણ કે જો વિપક્ષ જ નહીં હોય તો આ લોકશાહી માટે પણ ક્યાંક ને લોકશાહી માટે ખૂબ જ પેલું જેને કહેવાય ને ખરાબ વસ્તુ કહેવાય. વિપક્ષ એક સબળ હોવો જોઈએ, જેથી કરીને એના કાર્યો ઉપર વોચ રહે અને લોકો પણ જ્યારે સત્તાધીશો ન સાંભળે તો એની પાસે જઈ શકે અને પોતાના કાર્યો અગર તો પોતાના શહેરના ગ્રામ્યના પ્રશ્નોને હલ કરાવી શકે. ઓપોઝિશન જરૂરી છે. કોઈ પણ સારી લોકશાહી માટે ઓપોઝિશન ખૂબ જરૂરી છે. અને હું ઈચ્છું છું કે આ ઓપોઝિશન સારું હોવું જોઈએ, પણ છે નહીં. ફક્ત અત્યારે મોદી વાવાઝોડું ચાલી રહ્યું છે અને આ લોકો કંઈ કરતા નથી. એટલે લોકો પાસે ચિંતા એ છે કે અમે સામે કોને વોટ આપીએ. સામે એવો કોઈ ચહેરો નથી, એવા બડુકા નેતા નથી. વિધાનસભા ચૂંટણી હમણાં ગઈ ગુજરાતમાં, તેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ લડતા હતા. તેનો સીધો ફાયદો ભાજપને થયો. હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ એક સાથે લડવાના છે, બેનું ગઠબંધન થયું છે. આનો કઈ ભાજપને ફરક પડશે કે નહીં પડે? શું લાગે? ના, ભાજપને કોઈ જ ફરક નથી પડવાનો. વધુ સીટો લઈને જ બહાર આવશે ભાજપ. અને એ બેના ગઠબંધન ભલે એને મજબૂરી હશે ને કરવું પડ્યું છે, પરંતુ એ લોકોને સીટ મળવાના ચાન્સીસ બહુ જ, સિવાય કે બડુકા ઉમેદવાર કોઈ 2-4 સીટ મળી જાય એ અલગ વાત છે અને એ વ્યક્તિ ઉપર હશે. કોંગ્રેસ પક્ષ કે આ પક્ષ ઉપર નહીં હોય. રામ મંદિરનું પણ નિર્માણ હમણાં થયું, ભાજપે મોદી સાહેબે તેનું વચન નિભાવ્યું. રામ મંદિરનો મુદ્દો લોકોના જનમાનસ પર કેવો અસર કરશે? કારણ કે તમે સિનિયર સિટીઝન છો, વર્ષોથી રામ મંદિરનો મુદ્દો તમે જોયો હશે. હવે આખરે રામ મંદિર બની ગયું છે, આ મુદ્દો કઈ રીતે જોવો છો? ના, લોકોમાં ખૂબ સારું વાતાવરણ છે અને એવું લાગ્યું કે કોઈએ એનો વાયદો પાડ્યો અને ખરેખર લોકો ઉત્સાહમાં છે. એના સનાતન ધર્મીઓને ખૂબ ગમ્યું છે અને એનો ફાયદો ભાજપને 100% મળવાનો છે. 100% એનો ફાયદો મળવાનો છે, એમાં બેમત ન હોઈ શકે. સિટીઝન્સ છે, તેમની સાથે વાત કરશું. કાકા, રાજકોટ લોકસભામાં એવા કયા કયા કામો છેલ્લા 5 વર્ષમાં, છેલ્લા 10 વર્ષમાં થયા જેને લઈને તમે મત આપશો, અથવા કયા કયા કામોથી તમે સંતુષ્ટ છો? જો રાજકોટ 2 બનાવ્યું, પછી એમ્સ બનાવ્યું, આવા ઘણા બધા કામો, અટલ સરોવર, આ બધું એને લઈને અમને એમ થાય કે ના, આ લોકો ઉપર વિશ્વાસ આપણે મૂકી શકીએ. ડેવલપમેન્ટ તો 100% થાય. માત્ર ખાલી હિન્દુત્વની વાતો નથી કરતું, પરંતુ વિકાસય કરે છે. ડેવલપમેન્ટ કરે જ છે. માત્ર હિન્દુ એવું તો વાત છે જ નહીં. રામ મંદિર બન્યું એ વાત સાચી. આટલા વર્ષથી જે પ્રશ્ન ઉકેલાતો નહોતો એ ઉકેલાઈ ગયો. એટલે સિટીઝનશીપ શું કહેશો? રાજકોટમાં કયા કયા તમને એવા કામો છે જે 10 વર્ષમાં થયા હોય ને તમને એમ થયું કે ના, આ કામ જોરદાર હતું? રાજકોટની અંદર જોવો કે આખા ઇન્ડિયાની અંદર જોવો, આર્થિક રીતે, સામાજિક રીતે પછાત લોકોને આગળ લાવવામાં અને મોટા ભાગનું જે કરપ્શન કર્બ કરવામાં જે મોદી સરકારે કામ કર્યું છે એ બહુ અદ્ભુત છે. પહેલાં 100 રૂપિયામાંથી 70 રૂપિયા ખવાઈ જતા હતા અને 30 રૂપિયા પહોંચતા હતા. હવે એ આખું ઇક્વેશન બદલાઈ ગયું છે. બધાના ખાતાઓમાં બધાના પોતાના
પૈસા ડાયરેક્ટ જમા થાય છે, ખેડૂત હોય કે સ્ત્રીઓ હોય કે એ ગમે તે સબસિડીઓ છે એ બધી મળવા માંડી છે. ગરીબમાં ગરીબ માણસ છે એની માટે મેડિકલની જે ફેસિલિટી ચાલુ થઈ ગઈ છે કે 5 લાખ સુધીનો વીમો હોય છે અને એ લોકો કરી શકે છે. આ એક અદ્ભુત યોજના છે જે વિદેશોમાં બધા એમ કહેતા હતા કે ભાઈ બધાના માટે ઇન્સ્યોરન્સ હોય ને બધા માટે મેડિકલ ફેસિલિટી હોય. એનું જે સ્વપ્ન મોદી સાહેબે જોયું હતું એને ઘણું બધો અંશે આ લોકોએ પૂરું પાડ્યું છે અને હજી આગળ વધશે. અને પબ્લિકને જોઈ છે શું? સારા રોડ જોઈ છે, સારી લાઇટ જોઈ છે, સારી મેડિકલ ફેસિલિટી જોઈ છે, સારું ઇન્સ્યોરન્સ જોઈ છે, સારું જીવન જોઈ છે. એ જ બધું જોઈ છે અને એ બધું મોદી સરકાર પૂરું પાડે છે. અને એની સાથે સાથે જે મોટામાં મોટું કામ કર્યું છે કે છેલ્લા 10 વર્ષની અંદર મોદી સરકારે હિન્દુઓને એટલું સમજાવી દીધું છે કે આ તમારું રાષ્ટ્ર છે અને તમારું પણ કંઈક અસ્તિત્વ છે. બાકી નહીંતર એવું હતું કે હિન્દુને કોઈ ખબર જ નહોતી કે મારું કંઈ આ દુનિયામાં અસ્તિત્વ છે કે નહીં, મારો આ દેશ છે કે નહીં. એ જે એક જોમ જગાડ્યું છે હિન્દુઓમાં એ બહુ અદ્ભુત છે ને એની માટે મોદી સાહેબને સલામ કરવા પડે. પ્લસ વિકાસ બધા મુદ્દાઓ છે તે સિનિયર સિટીઝનો જોઈ રહ્યા છે. કાકા, રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલા ઉમેદવાર છે. ભાજપ 5 લાખથી વધુની લીડની વાત કરી રહ્યું છે. આવશે 5 લાખની વધુ? પરસોત્તમભાઈ ન ઉભા હોત ને ખાલી એક પાણો રાખ્યો હોત ને તો ભાજપ જ આવત. એમાં નામનું કોઈ મહત્વ છે નહીં. એનું કારણ શું છે કે અહીં કોંગ્રેસ માટે ચૂંટણી લડવા માટે જે સંગઠન જોઈએ ને એ છે જ નહીં રાજકોટ. આ ચૂંટણીમાં ને આગલી ચૂંટણીમાં ક્યારે હતું? તમારે ચૂંટણી માટેનું જે મેનેજમેન્ટ જોઈએ પર્ટિક્યુલર જે દિવસે તમારું વોટિંગ થવાનું છે અથવા તો એ પહેલાં જે પ્રચાર છે જ નહીં. એટલે એ કોઈ સવાલ જ ઊભો નથી થતો. એટલે એ રૂપાલા જીતશે. હવે કેટલા વોટ જીતશે? જેટલા વોટ જીતે એટલા. વન સાઇડેડ કદાચ પરસોત્તમભાઈ રૂપાલા ઉમેદવાર ન હોત તો પણ ભાજપને 5 લાખથી વધુની લીડ આવે તેવો દાવો કરી રહ્યા છે. અન્ય આ સિનિયર સિટીઝનો સાથે એક યુવાન પણ બેઠા છે, તેમની સાથે પણ વાત કરશું. કોંગ્રેસમાંથી હવે ભાજપે તો દિગ્ગજને ઉતારી દીધા રાજકોટ સીટ ઉપર. કોંગ્રેસમાંથી કોને જોવો છો કે રાજકોટમાંથી આ પરસોત્તમભાઈ રૂપાલાને ટક્કર આપી શકે એવું કોઈ દેખાય છે કે શું લાગે છે? ખાસ કરીને વાત કરું તો રાજકોટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારને જાહેર કર્યા ત્યારથી જ આ જશ્નનો માહોલ બની ગયો હોય એવું વાતાવરણ અત્યારે લાગી રહ્યું છે. એટલે સામે જે કોઈ પણ હોય એ તો નિશ્ચિત છે જીત કે ભાઈ ભારતીય જનતા પાર્ટી મોટા માર્જિનથી જીતી રહી છે. અને એના કારણો પણ આપને ખબર છે કે ભાઈ છેલ્લા મોહનભાઈ કુંડારિયા હતા તે દરમિયાન પણ ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કાર્યોની વણથંભી યાત્રા કહી શકાય. એ યાત્રાઓ થકી લોકોને ખૂબ સારો એવો પ્રતિસાદ લોકોનો પણ મળ્યો છે. એવા વિકાસ કાર્યો પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા થયા છે. શું લાગે છે યુવાઓ, ખાસ કરીને દેશના યુવાઓ કયા મુદ્દાને જઈને મતદાન કરવાના છે? દેશના યુવાનો એક એના અત્યારે આઈડલ કહી શકાય અને ઉભરતી પેઢીના જે અત્યારે એક ગોડફાધર તરીકે ઉભરી આવે છે સમગ્ર દુનિયામાં એવા વિશ્વના નેતા અને ભારતીય જનતા પાર્ટીના પ્રખર એવા નેતા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને કોઈ પણ યુવાનને તમે આજે જઈને પૂછી શકો છો. નરેન્દ્રભાઈ મોદીની ગાથા કોઈ પણ યુવાન ગાય છે એ અત્યારે સ્વાભાવિક છે. તો સ્થાનિક ઉમેદવારોને જોવા કરતાં નરેન્દ્રભાઈને જોઈને લોકો છે તે મતદાન કર્યા છે. આ હતા રાજકોટના સિનિયર સિટીઝન્સો જેમણે ઘણી ચૂંટણીઓ જોઈ છે ને તે જોઈને તેમણે પોતાના જે અનુભવો છે તે શેર કર્યા. જૂની કોંગ્રેસની પણ વાત કરી કે પહેલાં જે કોંગ્રેસ હતી એ કોંગ્રેસ હવે નથી રહી ને કોંગ્રેસનો રકાસમાં પણ ક્યાંક ને ક્યાંક ભાજપ કરતાં કોંગ્રેસનો વધુ હાથ છે તેવું પણ કેટલાક સિનિયર સિટીઝોને જણાવ્યું. કેટલાક જો લોકો છે તે હિન્દુત્વને જોઈને મતદાન કરવાના છે તો કેટલાક લોકો છે તે વિકાસને જોઈને પણ મતદાન કરવાના છે. ને રાજકોટ લોકસભા સીટ ઉપર અત્યારે ભાજપનું પલ્લું વધારે ભારે હોય તેવું લાગી રહ્યું છે. હવે જોવાનું રહેશે કે કોંગ્રેસ હવે રાજકોટથી કોને મેદાનમાં ઉતારે છે ને જેને મેદાનમાં ઉતારે છે તે ભાજપ સામે ટક્કર ઝીલી શકે તેમ છે કે નહીં તે જોવાનું આગળ મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.